હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. હું શ્રીનીલ પ્રજાપતિ અને આજે આપણે બનાવવાના છે મેક્સિકન રાઈસ. તો ચાલો આપણે એની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લીધું છે નોનસ્ટિકવાળું. એની અંદર આપણે બટર એડ કરી દીધું છે અને એની અંદર થોડું આપણે તેલ એડ કરવાનું છે. અત્યારે આપણે આ 2 જણા માટે બનાવીએ છીએ મેક્સિકન રાઈસ, એટલે એ પ્રમાણેનું આપણે બધું મટીરિયલ લેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, હવે બટર સરસ મેલ્ટ થઈ ગયું છે. અને હવે આપણે આની અંદર ઝીણું સમારેલું લસણ એડ કર્યું છે. લસણને તમારે ઝીણું સમારીને જ એડ કરવાનું છે, ટીચીને નથી એડ કરવાનું. એકદમ સ્મોકી ફ્લેવર આવશે આનો, એટલે આપણે એને થોડુંક સાંતળવાનું છે. પછી આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને એને પણ આપણે સાંતળી લેવાની છે. ધીમા તાપે થવા દેવાનું છે અને એકદમ સરસ થોડું શેકાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે ફ્રેન્ડ, આને અંદર આપણે કેપ્સિકમ ઝીણા સમારેલા એડ કર્યા છે. આશરે 3-4 ચમચી જેટલા. ડુંગળી પણ એટલી જ એડ કરી છે આપણે, 3-4 ચમચી. હવે ફ્રેન્ડ, આપણે બીજા મસાલા એડ કરવાના છે. 2 મિનિટ કેપ્સિકમ ચડતા થોડી વાર લાગે, એટલે 2 મિનિટ પછી આપણે બીજા મસાલા એડ કરીશું. તો હવે ફ્રેન્ડ, આપણે આની અંદર ઝીણા સમારેલા ટામેટાં એડ કર્યા છે. અડધું ટામેટું એડ કર્યું છે. એને મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે તમારે આની અંદર રાજમા તમે બોઇલ કરીને રાખ્યા હોય તો તમે એ પણ એડ કરી દેવાના છે અને બ્રોકલી પણ એડ કરી દેવાની છે. હું રાજમા અને બ્રોકલી નથી ખાતી, મને નથી ભાવતું આની અંદર, એટલે નથી એડ કરતી. તમારે ભાવે એટલે એડ કરી દેવાનું છે. અને આપણે થોડા ગાજર એડ કર્યા છે. ગાજર ઓપ્શનલ છે. મેં બ્રોકલી અને રાજમા નથી એડ કર્યા, એટલે ગાજર એડ કર્યા છે. અને બધું એકદમ સરસ સંતળાઈ ગયું છે. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણું ચડી ગયું છે. હવે મેં થોડું પનીર લીધું છે 50 ગ્રામ જેટલું, એને ઝીણું કટ કરી લીધું છે અને એને પણ આપણે એડ કરી દેવાનું છે પનીરને. અને એને સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. આ તમે પહેલી વાર બનાવતા હશો તો પણ બહુ જ સરસ અને ટેસ્ટી બનશે. જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે, અમને તો બહુ જ ભાવ્યો. તો હવે ફ્રેન્ડ, મેં 1 ચમચી જેટલું પિઝા સોસ એડ કરી દીધો છે. 1 ચમચી અત્યારે આપણે એડ કરવાનું છે પિઝા સોસ અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આની અંદર આપણે બીજું મીઠું કેવું નથી એડ કર્યું, કારણ કે આ સોસમાં મીઠું ને એવું હોય છે, એટલા માટે. હવે ફ્રેન્ડ, આપણે આની અંદર થોડો ટોમેટો સોસ એડ કરવાનો છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ જેવું શેકાવા દેવાનું છે. અને હવે ફ્રેન્ડ, આપણે આની અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે. આપણે લીલા મરચાં નથી એડ કર્યા, એટલે આપણે ચીલી ફ્લેક્સ થોડું વધુ એડ કરીશું. અને ઓરેગાનોનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે આપણે ઓરેગાનો પણ એડ કરવાના છીએ થોડું વધુ. અને મેક્સિકન છે એટલે ઓરેગાનો વધુ હોય તો જ બહુ સરસ ટેસ્ટ આવે. અને મેં બાસમતી ચોખાને પહેલેથી બોઇલ કરીને રાખી દીધા છે, એને એડ કરવાના છે. આપણે અત્યારે થોડાક એડ કરશું, પછી મિક્સ કરી દઈએ અને થોડા જરૂર પડે તો બીજા એડ કરીને સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે. આમાં તમને જે વેજીટેબલ પસંદ હોય તમે એડ કરી શકો છો. ફણસી પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો. બાકી બહુ જ ટેસ્ટી બને છે આ રીતે બનાવશો તો. તમે જોઈ શકો છો, આપણે મિક્સ કરી દીધું છે અને બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. જોતાં તમને ખાવાનું મન થઈ જાય એવા એકદમ સરસ રાઈસ બની ગયા છે. હવે આપણે આને ઠંડો થવા માટે એક બાજુ રાખી દઈશું. ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈશું. તો ગ્રેવી માટે આપણે પેન લઈ લીધું છે. એની અંદર આપણે થોડું તેલ એડ કરી દઈશું 1 ચમચી જેટલું, અને બટર એડ કરી દઈશું અને એને મેલ્ટ થવા દઈશું. બટર અને તેલને મેલ્ટ થઈ જાય સરસ, પછી આપણે એની અંદર એકદમ ઝીણા સમારીને કેપ્સિકમ આપણે રાખ્યા છે એને એડ કરવાના છે. 2 ચમચી જેટલા એડ કરવાના છે કેપ્સિકમને. તો તમે જોઈ શકો છો, આપણે 2 ચમચી કેપ્સિકમ એડ કરી દીધા છે. અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. અને આપણે બોઇલ કરીને મેં મકાઈ રાખ્યા છે એને એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દઈશું ઝીણી સમારેલી, અને સરસ આપણે સાંતળી લઈશું. હવે ફ્રેન્ડ, આપણે આની અંદર
1 ચમચી જેટલો પિઝા સોસ એડ કરી દઈશું. થોડુંક આપણે અડધી ચમચી જેટલું ટામેટો સોસ અને મેયોનીઝ એડ કરી દઈશું 2 ચમચી જેટલી. અને સરસ બધું મિક્સ કરી લઈશું. અને ટામેટાની પ્યુરી મેં બનાવીને રાખી છે. 1 ટામેટાની પ્યુરી બનાવી છે, એને આપણે એડ કરી દેવાની છે. હવે ફ્રેન્ડ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું, ઓરેગાનો એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની ફ્રેન્ડ. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે આપણી ગ્રેવીનો. હજુ આપણે ગ્રેવીને થોડીવાર શેકવા દેવાની છે ધીમા તાપે. થોડું આપણે અંદર પાણી એડ કરીશું એટલે આપણી ગ્રેવી બળી ના જાય અને સરસ આપણે એને શેકી લેવાની છે, ચડવા દેવાની છે. 1 મિનિટ જેટલો થવા દેવાનું છે અને થઈ જાય પછી આપણે બીજું વસ્તુ અંદર એડ કરી દઈશું. તો હવે ફ્રેન્ડ આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી આપણી ઘટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર પ્રોસેસ ચીઝ એડ કરવાની છે. તો આપણે 2 ચીઝ ક્યુબને અંદર એડ કરી દઈશું. છીણીને 2 ચીઝ ક્યુબને અંદર એડ કરી દેવાની છે અને સરસ મિક્સ કરી લેવાનું છે એટલે બધી ચીઝ અંદર મેલ્ટ થઈ જાય અને આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ અને ક્રીમી બની જાય. તમારે પાણી મેં જે એડ કર્યું હતું પતલું કરવા માટે, એની જગ્યાએ તમારે દૂધ કે ક્રીમ એડ કરવી હોય તો કરી શકો છો, પણ મને નથી ભાવતો એનો ટેસ્ટ એટલે મેં નથી કર્યું. બાકી તમે દૂધ કે ક્રીમ એડ કરવાની, તમારી પાસે અમૂલની ફ્રેશ ક્રીમ કે એવું પડ્યું હોય તો તમે અંદર એડ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગ્રેવી થઈ ગઈ છે, બહુ જ સરસ લાગી રહી છે. તો આપણા મેક્સિકન રાઈસ પણ રેડી છે. આપણે એક પ્લેટમાં સર્વ કરી લીધા છે અને એની ઉપર આપણે વચમાં સેન્ટરમાં ગ્રેવીને એડ કરવાની છે અને એને પછી આપણે મિક્સ કરીને ખાઈશું. બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો તમને મારી ચેનલ પર મળી જશે. તમે જરૂરથી વિઝિટ કરજો અને વિડીયોને જરૂરથી જોજો. તો આપણે એને નાચોસ સાથે સર્વ કર્યા છે. નાચોસ સાથે તમે ખાશો તો બહુ જ સરસ અને ટેસ્ટી લાગશે. તો તમે આ જરૂરથી મેક્સિકન રાઈસ ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. બાળકોને બહુ પસંદ આવશે અને મોટાને તો બહુ જ ભાવશે. તો રેડી છે આપણા મેક્સિકન રાઈસ, બહુ જ સરસ અને ટેસ્ટી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.